બહુ મોટું સ્કેમ થઈ ગયું છે. અહીંયા રસ્તો પૂરો થઈ ગયો છે. બુલેટ છે બધાય સાદા હોત તો મજા આવત, પણ બે માં મજા આવું કરાવશું અત્યારે તમને બધાને. લોકેશન તો તમે બ્લોક પેરાનો જોયો છે એટલે ખબર તો પડી જાય, પણ આ અલગ લોકેશન છે. જો સ્ટાર્ટર ચાલુ થયા છે હવે. કેમ ઊભી રાખી કાકા? પેન્ટ ભીયાય છે મોડું. હું થયું એટલે પેન્ટ ભીવા મીંડું વળી એવું કરવું છે. હાકી લે બીજું શું થાય લે. હવે અક્ષય મારો કોરિયન બોય જો આમ જો એ હા અક્ષય કુમાર અક્ષય કુમાર ની આવી રહી કેમ ચેમ થયું. અક્ષય આપણો કોરિયન બોય મારો ભત્રીજો છે, પણ મારે વાઇફ બે થઈ છે એટલે એવું કઈ ભાઈચારો ઓન ટોપ. અરે સીધો સલપ માર સાવી સલું કર. સાપ પાડ સલપ માર દે સીધો. આ સાપ પાડ દે. ઓકે ઓકે હવે સીધો સલપ મારે જવા દે. પેલો ગેર આગળ. ઓકે ડન કરો હાલો ભાઈ. જિંદગીમાં પહેલી વાર બુલેટ હકાવું મિત્રો. એ ચાચાનો હકાવા મળે એટલે જોવી હવે આગળ બરાબર છે. બીજો ઉપર વાહ રાજકોટની ભાષા કોલ બાકા જઈ ગયે. વિસ્તાર આલે લે આજો એસી અમને જોવા મળી ગયા છે. અહીંયા એસી જોઈ લીધા છે યાર. આજ હવે અમારો આ વિસ્તાર એસી નો વિસ્તાર છે. બોલો ગરબો થાય છે થોડું તો આપણે ઓલા પડે જવાનું. ત્યાં જ જવાનું છે મિત્રો. અહીંયા અમે ઉભા રહ્યા હવે. ભૂલ છે અમારો ચાચા અમારા નાસ્તા હતું. આ મોટા હોય મજમાન મોટા હોય તો વાંધો નહીં. થોડુંક પેટ પૂજા અમારી થોડુંક આમ એમ. ફાઇનલી ગાઈઝ પેલા ગાઈઝ ને બાકાજી કે વાળા બધા ભાઈઓ તથા ફ્રેન્ડ સર્કલ બધા જો નાસ્તો લઈ લીધો છે અને હવે આવી જઈએ લોકેશન ઉપર. લોકેશન સાઈડ જઈએ છીએ. જો આ એ પાણી બહુ છે યાર. કેટલા ગારો નો રડે તો એ વાત સાચી બે અમે આજ ભાઈ થોડીક કારણ કે કાલે જે વરસાદ પડ્યો છે ભાઈ જો આ બધું ભરેલું છે જી તાજું જ છે બધું. મારી ભાષા થોડીક કાઠિયાવાડી છે એટલે તમે થોડુંક નજરઅંદાજ કરજો કારણ કે ભાષા જે છે એ નીકળવાની છે. હા એમ બરોબર. એ ચપટીક ધ્યાન રાખવું પડે સાહેબ બધું જે કાઢો છે ભાઈ ભાઈ ભાઈ. આ પાણી ચાલુ જ છે મિત્રો. બહુ જોરદાર વરસાદ પડ્યો છે. એ ભાઈ ક્યાં જશે જો આ પવન ચકી બધું ગિરનાર જેવું યાર. ગિરનાર જ છે અમારા મિની ગિરનાર છે યાર. તમે એકવાર આવો એકવાર મુલાકાત લ્યો. આ બધું લોકેશન તમને હું કહી દઈશ. ભાઈ ગોય તો ડાલા મથા જોવાય મળી જાય. અને હા ભાઈ ગોય ને તો ડાલા મથા જો અમારે બે જેમ. પણ જો જીગર હોય તો જીગર વિના કાંઈ નથી યાર દુનિયામાં. જીગર હોવું જરૂરી છે. બાકી ભલે ને 5 વાળા પડીકા ખાતા હોય પણ જીગર રાખવાનું જરૂરી છે. જોઈ રહ્યા નેહડા હો ભાઈ. ગામડાની મજી ભાઈ સાહેબ રસ્તો યાર બહુ એવો ગળાયો યાર. રસ્તો યાર બહુ કરાવ્યા. આપણે જવાનું કઈ સાઈડ નીચેની સાઈડ કે રસ્તો તને ખબર છે ને પગા મિત્ર એટલે હું કહું છું લે હવે ક્યાંક લઈ જાય છે મિત્રો. અમે ક્યાંક જાવી ક્યાં જાવી અમને નથી ખબર. ત્યાં નો ગઈ જાય કઈ નહીં ભગવાન ઉપર ભરોસો રાખવાનો યાર. બધું લઈ જાય.
મિત્રો 3 રસ્તા પડે છે હલવાણા છે મિતલા આમાં જે કદી ચૂઝ કરો જ જાવીને જ્યાં જાગા એટલી જ ચૂઝ યાર 3 રસ્તા પડે છે હવે આમાં 3 રસ્તે જો કે જવાય નહીં કોઈથી મસ્તી કરો એવું કોઈ હોય નહીં તમારે પણ હવે મિત્રો એવું કઈ જોતા નહીં તમે તો બીવો ને એટલે તમે હોય નો અહીં હવે તમે સમજી જાઓ ને યાર યાર આ બસ એમ કાંઈ વાંધો નહીં, હાલો કાંક કરીએ ત્રણેય રસ્તે આટો મારી આવશું અંદર બાકી તમારી હાટું આપણે ઉપર ઠેઠ જવાનું છે પર એટલે અહીંયા એવું કંઈ બીજું ન વિચારો હાલ મિત્રો જવું છે ને જાતા જાહુદ ને જ્યાં મંજિલ લઈ જાય ને યસ મિત્રો બહુ મોટું સ્કેમ થઈ ગયું છે અહીંયા રસ્તો પૂરો થઈ ગયો છે ઓલા કાકાએ ઊંધા અમને બધાને નહીં 2 જણાને અમારે એકચ્યુઅલીમાં જવાનું છે આપણે જવાનું મિતલા કરે જો આ બતાય ને પવન સગી ત્યાં જવાનું છે ને અમે આવી ગયા છીએ અહીંયા બુલેટ કેવડું ઉપર ચડાયું ખબર છે એ મને ખબર છે યાર કાંઈ વાંધો નહીં હાલો જવું જ પડશે હવે આ જો ગાઈસ આ જો આ અરે 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 મોટા આ જો મમરા તો આ અહીંથી હજી મિશન ઇમ્પોસિબલ ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા લોકેશન ઉપર ઠેઠ ટોચ ઉપર બુલેટ ચડી ગયું છે માંડ ચડાવ્યું છે તો આ બુલેટની હાલત થઈ છે કાંક નવા જૂની પણ લોકેશન તો યાર બહુ જોરદાર છે એમ તમને ખાલી બતાવું તમે એમ કહો કે ના ના ધ્રુવભાઈ લોકેશન સેન્ડ કરો જુઓ તમે ખાલી નજારો જુઓ યાર આમ શબ્દો નથી મારી પાસે બોલવાના રોવું નથી વાત અત્યારે જુઓ તમે ખાલી નજારો માણો છે ને જોરદાર બહુ મસ્ત છે એમ બહુ મસ્ત અહીંયા જો ગોરખનાથ બાપુની જગ્યા છે મિત્રો અહીંયા અમને છે ને એક કાકા મળી ગયા છે તમારા કાકા આર્યા જો કાકા તમે કેટલા વર્ષથી અહીંયા છો 11 વર્ષથી રહું છું 11 વર્ષથી અહીંયા આ બધા પહાડમાં ગોરખ ધોણે રહું મોરલાન શણ નાખવાની રોજ માણીએ મોરઈ એટલે આવે અને પણ રોડો છે ન્યાય એટલી શણ નાખવાની રોડો ભરવા અને અમે કહેતા હતા કે અહીંયા સિંહ છે ઈ તમને રમત લાગતી છે પણ આ કાકા કે છે જો પરમ દિવસે એક બળદ મારી નાખ્યો અહીંયા નેહાડા નીચે ને નીચે એમાં બળદ મારી નાખ્યું હતું યાર 5 છે 5 સિંહ છે તમારું નામ શું કાકા આ નામ સૌસી ડાભી ડાબી બહુ મજા આવે મિત્રો એકવાર તમે બધે તમારા લઠ્ઠાઓ ગેંગ હારે કે તમારા ફેમિલી હારે ગમે એની હારે આવી શકો બહુ મજા આવે છે પણ 2 વ્હીલ લઈને આવજો કારણ કે અહીંયા ઉપર 4 વ્હીલ નહીં ચડે 4 વ્હીલ ચડી જાય છે હા એટલે અહીંયા રિક્ષા નહીં ચડે ખાલી એવું કહેવાનું છે કાકાનું બાકી જો 2 વ્હીલ લઈને તમે આવશો તો તમે નજારો માણી શકશો બહુ મજા આવશે યાર આ જો દેશી ઈસકો આને દેશી ઈસકો કહેવા જો એમ જો મોગલી કાકાને થોડીક મદદ કરવી આપણે હળવે નાખ્યા સમજો મિત્રો બહુ ફાસ્ટ હાલે ધીમું લાગશે બાકાજી કી આ મરદનું ફાડ્યું તો લોકેશન ભાઈ 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 જો અહીંયા મિત્રો ખોડિયારમાંનું મંદિર છે મસ્ત મનું અંદર માતાજી બેઠા ભાઈ કોને કોને લોકેશન આ જોઈએ છે મને જલ્દીથી કમેન્ટ કરો હાલો લોકેશન તો તમને બધાને બતાવવાનું છે યાર અહીંયા તમે આવો યાર લઠ્ઠાવા હારે આવો મારી ફેમિલી હારે આવી શકો પણ બહુ મજા આવે એવું છે એમ જોરદાર એમ કઈ ઘટ્યા નહીં અહીંયા દૂર દૂર ઘણું બહુ જ આજુ બધું બતાય છે એમ આજુબાજુ ગામડા જો ગઢડા બતાય તો તને જો બતાય મિલા તને ગઢડા હા ઓલ્લા પણ ઈ નહીં તો આવડું અહીંયા જો પર્વત પાછળ જો પાછળ આવ ગઢડા આવી ગયું ને હા એ ગઢડા છે ઘડીકમાં ક્યાં પૂગી જાય કેટલું છે આ તમને હે ને કેમેરામાં નહીં બતાતું હોય આગું આગું બાકી તમે રિયલ નજરમાં જોયો ને આ કાકા હે ને વાત કરતા તમને
ઓલા આપણે હમણાં કાકા તમને બતાવ્યા ને એ વાત કરતા હતા. અહીંયા પવન ચક્કીવાળા આવ્યા હતા અહીંયા નાખવા, બરોબર. તો એણે એમ કીધું કે અહીંયા એણે દૂરબીન માંડ્યું અને ઈ કાકાએ ગિરનાર જોયો, ગિરનાર એની નજરે. એટલે ટૂંકમાં ગિરનાર અમારા અહીંથી બહુ જાજો આગો થાય હો. બહુ આગો એમ, 80-90 કિલોમીટર જેવો થાય. બહુ વધારે. ટૂંકમાં આ આખું છે ને એ બધું લેવલમાં છે. આ પંચાળ એરિયા આખો ગિરનારની લેવલમાં છે એવું કહેવાનું છે બધું. બહુ મસ્ત છે યાર. સો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવાનું છે, કારણ કે ચાર્જિંગ મારું છે મૂળ 5%. આગળ વિડીયો ઉતરે ન ઉતરે એટલે હવે આપણે ઘરે જઈએ, રવાના થઈ જઈએ. તમારે મિત્રો લોકેશન તમારે આ જોતું હોય ને તો તમે કોમેન્ટ કરી નાખો જલ્દીથી, હાલો લોકેશન કરીને. અને બાકી તો કેવી મજા આવી મિત્લા, કેમ કેવું મારે શબ્દો નથી એની પાસે. શબ્દો નથી મારે, એમ લાઈક આવો એકવાર એક્સપિરિયન્સ કરો પછી કયો કેવી મજા આવી. બહુ મજા આવે શું? છે. હા તમે ખાલી એકવાર આવો, બહુ મજા આવશે એમ. બસ મારે વધારે કાંઈ નથી કેવું, તમે ખાલી ફીલ કરો આ લોકેશન તમે આવીને. સો આપણે વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ અત્યારે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને જલ્દીથી કોમેન્ટ કરો લોકેશન, એટલે હું તમને બધાને કહીશ પર્સનલી. તો બાય મિત્રો, ફાઇનલી મિત્રો આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ આપણે નવા લોકેશન સાથે, નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને બધા હોવાનું ધ્યાન રાખજો. રામ રામ.